મિત્રો, પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્રો આજે શીખીશું મેથ્સમાં. તો પહેલા તો ક્ષેત્રફળ એટલે શું? તો આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને તે આકૃતિનું ક્ષેત્રફળ કહે છે. પરિમિતિ એટલે શું? તો આકૃતિની હદ દર્શાવતી રેખાઓના માપના સરવાળાને આકૃતિની પરિમિતિ કહે છે. હવે આપણે તેના સૂત્રો જોઈશું. તો ચોરસની પરિમિતિ એટલે 4 ગુણ્યા l એટલે ચોરસ ચારે બાજુની લંબાઈ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા l. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં l વત્તા b એટલે લંબાઈ વત્તા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા b. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓનો સરવાળો. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r વર્ગ. વર્તુળનો પરિઘ બરાબર 2πr વર્ગ. ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ એટલે 4l વર્ગ. ઘનનું પૃષ્ઠફળ બરાબર 6l વર્ગ. લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર 2l કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં l વત્તા bh વત્તા hl. નળાકારનું પાયાનું ક્ષેત્રફળ બરાબર પાઈ r વર્ગ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πrh. નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર 2πr કૌંસમાં r વત્તા h. નળાકારનું ઘનફળ બરાબર પાઈ r વર્ગ h. લંબઘનનું ઘનફળ બરાબર l ગુણ્યા b ગુણ્યા h એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આ હતા આપણે પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્રો. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ